આજે આપણે આવી ગયા છીએ મલ્ટીપલ ખેતીના વાવેતરમાં. તમે જોઈ શકો છો આ લીંબુની બાગાયતી ખેતી છે. તેમાં બે લીંબુ વચ્ચે સરગવો અને ચોરીનું વાવેતર કરેલ છે. લીંબુની સિઝન અત્યારે પૂરી થઈ ગઈ છે ને આ સરગવો છે ને વચ્ચે બે રો વચ્ચે કપાસ પણ વાવેલ છે. આ છે સરગવો. સરગવાની અંદર મસ્ત મસ્ત શીંગો પણ આવેલ છે. નાના ખેડૂતો માટે એકદમ ઉપયોગી કહી શકાય. ટૂંકી ખેતીમાં એકી સાથે વધારે ઉપજ લઈ શકાય છે. વચ્ચે ચોરીનું પણ વાવેતર છે. તમે જોઈ શકો છો ચોરી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચોરી દેખાઈ રહી છે. એક સિઝન પૂરી થાય ત્યાં બીજી સિઝન ચાલુ થઈ જાય. જોઈ શકો છો આ સરગવો છે. સરગવામાં પણ શીંગું આવી ગઈ છે. બે લીંબુના છોડ વચ્ચે સરગવાનું વાવેતર છે. હવામાન ત્યારે વાદળછાયું રહેવાથી સરગવામાં ફાલ ખરી જતો હોય છે, છતાં પણ શીંગું તમે જોઈ છે. શિયાળુ હવામાનમાં આ ચોરી નીકળી જતા આ તુવેરના છોડ વાવેલા છે તે તુવેર થઈ જતી હોય છે. એટલે કે નાના ખેડૂત માટે એકદમ ઉપયોગી ખેતી છે. સરગવાની શીંગો પણ મસ્ત મસ્ત છે અને બિયારણ સારું હશે. કેમ કે ચોમાસાની અંદર સરગવાની અંદર ઉત્પાદન લેવું કાઠું હોય છે. ફાલ પણ અઢળક આવેલ છે. જોઈ શકો છો એકદમ નરવો સરગવો છે. કોઈ જાતનો રોગ દેખાતો નથી. અને આ બાજુ આપણે શેઠે આવી ગયા છીએ. નાનું ખેતર છે, ચોરી છે અને શેઠા ખેતીમાં પણ તુવેરનું વાવેતર કરેલ છે. તુવેર અને આ વાલોડ જોઈ શકો છો. જે તુવેર અને વાલોડ શિયાળામાં ઉત્પાદન આપતા હોય છે. શેઠામાં વાલોડના વેલા ચડી ગયા છે. આને કહેવાય મલ્ટીપલ ખેતી, કે ટૂંકા ખેતરમાં વધારે ઉત્પાદન લઈ શકાય છે. આના ખેડૂત માટે બહુ જ ઉપયોગી નીકળતી ખેતી કહી શકાય. શેઠામાં
ગીસોડાનું પણ વાવેતર કરેલ છે, જોઈ શકો છો. તુવેર પણ મસ્ત થઈ ગઈ છે. કાલે વરસાદ થયો હતો